ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં જશો. અને વાગી ગયા છે બપોરના 12:30 અને 12:30 વાગે મેં બ્લોગ ચાલુ કર્યો છે. હું બધું મારું કામ ફિનિશ કરીને, આજે પહેલું નોરતું છે તો થોડુંક કામ હતું, બધું સાફ સફાઈ કરવાની ને મંદિર સાફ કર્યું ને માતાજીની સ્થાપના ને એ બધું કરવાનું હતું. તો થોડીક એમાં બિઝી હતી. તો સવારે કાંઈ વારો આવ્યો નહોતો બ્લોગ લેવાનો, તો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. અને પછી હું ફ્રી થઈ ગઈ છું, રસોઈ બની ગઈ છે. અને અમારે લોકોને બેવને છે ઉપવાસ, એટલે અમારે આજે જમવાનું હોય, છોકરાઓને બેવનું હતું. તો એકનું ટિફિન વયું ગયું છે અને એક કોલેજ ચાલુ ને એકનું માટે બનાવીને મૂકી દીધું છે પરોઠા ને શાક. વાહ, મસ્ત તૈયાર થઈ ગયા ને મામાના ઘરે. આજે શું છે? ગરબા છે મામા ત્યાં. હું વાહ, જાઉં છું. ચણિયા ચોળી પહેરી છે? સાડી બાંધણી. ઓકે, મસ્ત લાગે છે. હા, આવો આવો અંદર. ક્યાં બ્લાઉઝ ને લગાવી દીધી ને. ક્યારે? સવારે? આ બેનું છે ને એનું. તો અહીંયાથી ઊંચું થઈ જતું. હું નથી ઘરે, નીચે ગઈ હતી. મસ્ત લાગે છે. ઘરે ગરબા રાખ્યા છે? અમારે લગ્ન હોય ને, અમારા ઘરમાં હોય ને તો પહેલું લગ્નનું પહેલું ગરબું હોય અમારે. અચ્છા, એટલે બધાનું ઘરવાળાને બધાને બોલાવાના. મામાના છોકરાનું લગ્ન થયું ને, અને એ નવા ઘરમાં એટલે 2 ગરબા છે એમને ત્યાં. ઓકે, જવાનું. છેક મુલુન જશો? હા, તો 5 થી 7 નો ટાઈમ છે. હવે આવશે હા, 10 પહોંચતા તો 2 વાગી જ જાય, તો 2 કલાક. તો તો ફ્રેન્ડ્સ, પાડોશી આવી ગયા હતા જરાક, તો એમને સાડી પિનઅપ કરવાની હતી, તો એમાં જરાક રહી ગઈ. અને અહીંયા જો મેં મારું કામ ચાલુ કરી દીધું છે. અને થોડુંક કામ પતાવીને પછી આપણે જવાનું છે નીચે, બધું હાર ને એવું લેવા માટે. અને પછી સ્થાપના કરશું ને એવું બધું કરવાનું છે. ને આજે છે પહેલું નોરતું, તો પહેલાં તો નવરાત્રિની બધાને હાર્દિક શુભકામના. અને ચલો હવે હું મારું કામ પતાવી લઉં ને પછી નીચે જશું, પછી પાછા મળશું. તો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 7. અને 7 વાગે અમે લોકોએ જો બધું તૈયારી કરી લીધી છે ગરબાની. હવે આરતી કરવાની. ને આ છોકરો આવી ગયો છે જીમમાંથી. ગુડ ઇવનિંગ. હે, આજ મંડે? ઓકે, કાલે છે કર લઈ જાજે. અને ગુડ ઇવનિંગ જીમમાંથી આવી ગયો છે. હેપી નવરાત્રી. અને હેપી નવરાત્રી કહેવાય પણ કોઈ હેપી નહીં રમવા વાળા અત્યારે. અને વરસાદ આવે છે ભાઈ અમારે અહીંયા તો સવારથી વરસાદ ચાલુ છે. આજે તો પહેલું નોરતું તો આમનામ વયું જશે. અને આજથી નવરાત્રી ચાલુ થઈ ગયા છે. તો અહીંયા જો મસ્ત મજાનું આપણે ગણપતિ ક્યાં, સોરી, માતાજીની સ્થાપના કરી દીધી છે. ગરબો લઈ આવ્યા હતા તો અહીંયા આપણો ગરબો છે અને દીવાબત્તી થાય છે. ને અહીંયા આપણા માતાજી મંદિરના દર્શન કરાવું તમને. લાઈટ વાઈટ લગાડી દીધી છે જો આજે તો અમે લોકોએ મસ્ત મજાની. ને ગટ્ટો ઈ બી શર્ટલેસ લે લે લે, ખાલી મુંડી. હેપી નવરાત્રી ગાઈઝ લોકોને કહી દે. હેપી નવરાત્રી. તો ભાઈ એને કોલેજ ચાલુ હતી તો ઈ વયો ગયો તો કોલેજમાં. અને આપણે ઘરે હતા તો આપણે થોડું ઘણું શૂટ કર્યું હતું. ને અત્યારે જો મસ્ત દીવા થઈ ગયા છે. અને હવે આપણે કરવાની છે આરતી. ને આપણો અખંડ દીવો બી અહીંયા પેટાવાઈ ગયો છે. અંબે જયોમ માં જગદંબે મૈયા સૃષ્ટિ દુના રાયણી મહિષાસુર માર્યો. મહિષાસુર માર્યો. નર નારી ના રૂપે વ્યાપ્યા સગળે. અંબે જયોમ જગદંબે મૈયા સપ્તમી સપ્તપાતાળ. આજે છે નવરાત્રીનો પહેલો દિવસ ને નવરાત્રીમાં ઘણા બધાના ઘરે ઉપવાસ કરતા છે. તો મારા ઘરે પણ મમ્મી પપ્પા ને 2 જણાને આજે ઉપવાસ છે. તો આજે સ્પેશિયલ બને છે ઉપવાસની આઈટમ ફ્રેન્ચ ફ્રાઈસ, બટેટાની સ્ટીક. અને દીવાબત્તી અમારે થઈ ગઈ છે. પૂજા આરતી જે કહેવાય. લાઇટનો આઈડિયા કોનો હતો મમ્મી? કઈ લાઈટ? આ ઉપર લાગી ગઈ. હે, આ ઉપર લાઈટ લગાડી. કેમ? પૂછું છું. માળિયામાંથી નીકળી હતી તો મેં મેં લગાડી હતી. તો શું કામ પૂછે છે? હમ, સરસ લાગે છે પણ 4 જ લે એમ છે નહીં.
એ આપણે દરવાજા માટે લીધી હતી, દિવાળી માટે લીધી હતી, પછી આપણે અહીંયા રીયુઝ કરી લીધી. હા અત્યારે અહીંયા પછી દિવાળી બાર ઓલી એક જો ને લટકે છે કેવી મસ્ત ગરબા ઉપર જ આવે. એક્સ્ટ્રા એક લટકે. નવા ઘરે જાય ને પછી મસ્ત લાઈટ લેવી. હમણાં સવાર કહેતી હતી કે આખો દી આગળ 9 દી આવો છે, હવે કે અણી કાઢે છે. અણી એટલે કાઢે કપડા નથી સુકાતા. તો પણ ન તો આવો જોઈએ કે ન આવો જોઈએ. આજે આખો દિવસ વરસાદ હતો, પંખા ચાલુ હતા ને તોય કપડા એમનેમ છે, એક કપડું સુકાણું નથી. બોલ હું વિડિયો લેવા ગયો તેને ચડી લાગે. તો ભલે ને તો માં બધાય અરે પહેરતા જ એમ હોય. નહીં, હું આમ કરીને વિડિયો લેવા ગયો, મોઢે ચડી આવી ગઈ. બધાય ચડીયું પહેરતા જ હોય. એ તો બધા પહેરતા જ હોય. એટલું કોનું? હા બેડ અત્યારે મૂક્યું. એવું આવે. મમ્મીએ જો ઘર પર એમ પોટલું બાંધી લીધું. તે ઈ થેલી નથી આપી ગઈ, જે ક્લાઈન્ટ નું છે એને થેલી નથી આપી, તો મેં એમને પોટલું વાળી દીધું છે, હવે મૂકી દેવું, જ્યારે જો સીવવું છે ત્યારે પોટલું ખોલીને એમાંથી નીચે સીવી નાખશે. દિવાળી સુધીમાં બધું કમ્પ્લીટ કરવાનું છે, બધાને દિવાળીએ જોઈ છે. દિવાળી સુધીમાં કમ્પ્લીટ. દિવાળી પછી કોઈનું લેવાનું નહીં, પછી સીધું ઘર નવું બની જાય. હા, પછી હવે દિવાળી પછીના ઓર્ડર બુક થઈ ગયા, બુક થઈ ગયા બુકિંગ માં છે ને ઘરે પડ્યું છે, બુકિંગ થઈ ગયું છે અને દિવાળી. આપણે દિવાળી પછી હજી વાર છે ને થોડી. આપણે હજુ કાંઈ છે કામ નથી, મસ્તીની બની ગઈ, જોરની કડક કડક મેકડોનલ્ડ. આમાં નાખવાનો પેરી પેરી મસાલો. આમાં ન ખવાય ને મસાલો? ન ખવાય, મને નથી ખબર. લગભગ તો ન જ ખવાય. મરચું ને એવું ખવાય? એ મરચું ન ખવાય, તો લાલ એમાં મરચું જ હોય જ ને પેરી પેરીમાં. નહીં ખાવાનું. આપણે ત્યાં કાંઈ એવું જરૂરી થોડો છે કે પેરી પેરી ખાવો જ પડે એમ. પેરી પેરી ખાવું. એ તો હું કન્ફર્મ કરતો હતો કે અલગ બનાવાય ને પછી અમારે નાખવા તો પછી અલગ નાખાય ને બધી. આપણે તો તમે એક ડીશમાં લઈ લો. આ બની ગઈ અમારી ફ્રેન્ચ ફ્રાઈસ. કોઈને ખાવી હોય તો આવી જાય. બટેટા લેતા આવજો. બટેટા લેતા આવજો, ફ્રેન્ચ ફ્રાઈસ હું બનાવી દે. હા બટેટા લેતા આવજો. ફિલહાલ અમારા ઘરને થાય એટલા જ બટેટા છે અમારે. એટલે અમે કઈ ન હકી આવી જાવ ખા. કાલે આવજો, જો ખાવી હોય તો કાલે બીજા બટેટા લાવીને બનાવી દઈશ, પણ આજે નહીં. આજે નહીં, આજે હું નીચે જવાના આળસ છે, બીજું કઈ નહીં. આજે નીચે જ બેટરી પતી ગઈ છે. આજ બેટરી પતી ગઈ છે, હજી મારે મળશે ને બેસવાની બેટરી ક્યાં પતશે. હજી તું કામે ન ચડી ત્યાં સુધી તો ચાર્જ રાખવી પડશે ને. તું જયારે નોકરીએ લાગી જઈશ ને પછી હું બેટરી થોડીક ઉતાર નાખીશ તો હાલશે, બાકી ત્યાં સુધી તો ચાર્જિંગ રાખવી પડશે. रखना पड़ेगा. तुम लोगों को क्या पता, हमको क्या पता. આવું છે.